નમસ્તે મિત્રો, કેમ છો? હું છું ડૉક્ટર નિશિત પટેલ, કન્સલ્ટન્ટ ફિઝિશિયન, વલસાડ. આજે આપણે વાત કરીશું કે ડાયાબિટીસને વગર દવાએ કેવી રીતે કંટ્રોલમાં રાખી શકાય. તો સૌથી પહેલાં આપણે એ વસ્તુ સમજીએ કે ડાયાબિટીસ જે થાય છે એ લાઇફસ્ટાઇલના લીધે થતો રોગ છે કે જેમાં તમે કસરત નહીં કરો, ખોરાકમાં તમે પૂરતી કાળજી ન રાખો કે પૂરતી ઊંઘ નથી લેતા, કે ઘણી વખત સ્ટ્રેસ લેવલ તમારું બહુ વધી જાય છે, એના લીધે શુગર આવતું હોય છે, જે ટાઈપ 2 ડાયાબિટીસ મલાઇટસની વાત કરીએ છીએ તે. તો હવે એને આપણે રિવર્સ કેવી રીતે કરી શકીએ? કે જે ડાયાબિટીસ રિવર્સલ છે એના માટે અમુક બેઝિક સ્ટેપ્સ છે. તો ફર્સ્ટ સ્ટેપમાં વાત કરીએ તો આપણે સૌથી પહેલાં તો એમાં ડાયટમાં એક ફેરફાર કરવાની ખૂબ જ જરૂરિયાત છે કે તમે ખાંડ ખાવાની બંધ કરી દો, શુગરવાળી વસ્તુ કોઈ પણ લેવી નહીં, અને સાથે તમે કાર્બોહાઈડ્રેટ ઓછો હોય તેવો ખોરાક, લીલા શાકભાજી, પ્રોટીન્સ, હોલ ગ્રેન જેમ કે જુવાર છે, બાજરી છે, એ તમે વધારે લેવાનું ચાલુ કરો. સ્ટેપ 2માં આવશે રેગ્યુલર એક્સરસાઇઝ. તમારે અઠવાડિયામાં એટલીસ્ટ 5 થી 6 દિવસ 30 મિનિટની મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ, એટલે કે રનિંગ કરવું, સાયકલિંગ કરવું, એરોબિક્સ કરવું, એ બધી એક્સરસાઇઝ તમે રેગ્યુલર કરશો તો તમે વગર દવાએ પણ તમે શુગરને કંટ્રોલમાં રાખી શકો છો. થર્ડ સ્ટેપ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને પૂરતી ઊંઘ લેવી. આજની ફાસ્ટ જિંદગીમાં તમારી જે પ્રમાણે લાઈફસ્ટાઈલ જાય છે એમાં સ્ટ્રેસ ઘણો લોકોને વધી ગયો છે. તો પ્રોપર સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું અને રાત્રે પૂરતી 6 થી 8 કલાકની ઊંઘ લેવી એ પણ તમારા શુગરને કંટ્રોલ રાખવામાં ખૂબ જ હેલ્પ કરી શકે છે. અને ટુ ગેટ મોર અપડેટ્સ અબાઉટ ધીસ ટોપિક, સ્ટે ટ્યુન ટુ અવર ચેનલ. થેન્ક યુ.